સર, રેમંડ ઓલમોસ્ટ 3.40% ઉપર સેટલ થયો છે. સ્ટોકમાં બઝ છે. બોર્ડે જે રિયલ એસ્ટેટ બિઝનેસ છે તેના ડીમર્જરને મંજૂરી આપી દીધી ફાઇનલી. એટલે રેમંડના એક શેરની સામે રિયલ એસ્ટેટના જે બિઝનેસ છે તેનો એક શેર મળશે. અને આ બહુ મોટા સમાચાર છે સ્ટોક માટે થઈને. અત્યારે 3.5% આસપાસની મજબૂતી સાથે સેટલ થયો છે 3040 પર રેમંડ. પહેલાં તમને યાદ હોય તો એફએમસીજી બિઝનેસ એમનો જે હતો, પર્ટિક્યુલરલી ડીઓ અને આ તે બધી લાઇફસ્ટાઇલ બિઝનેસ જેને કહેવાય છે, એ એમણે વેચી દીધો. હવે તેઓ આ સેગ્રિગેટ કરી રહ્યા છે રિયલ એસ્ટેટ બિઝનેસને. એટલે બહુ બધું મેનેજમેન્ટ રિલેટેડ એક્શન થઈ રહ્યું છે અહીંયા. આવી સ્થિતિમાં તમે ચાર્ટ્સ પર કઈ રીતે જુઓ છો રેમંડને? ન્યૂઝની ક્યાંક ને ક્યાંક માર્કેટમાં એક્સપેક્ટેશન હતી, એટલે જ તમે જુઓ આ વર્ષે સ્ટોક 70-71% ઓલરેડી ઉપર છે. અને એક લાસ્ટ લેવલ ઓફ મૂવ પણ એક સ્લીપ ઓફ મૂવ આપણને જૂન મહિનાની મિડમાં જોવા મળ્યું હતું, જેમાં સ્ટોક 2400 થી લઈને સતત 5 થી 6 સેશનમાં 3150 સુધી જતો રહ્યો હતો. ઓવરઓલ સેટઅપ હજી પણ પોઝિટિવ છે. નીચેની સાઈડમાં જે સપોર્ટ અમે ધ્યાનમાં રાખી રહ્યા છીએ એ 2875 છે. આ સ્ટોપ લોસ સાથે લોંગ જરૂરથી હોલ્ડ કરી શકાય. ફ્રેશ બાઇંગ પણ આ સ્ટોપ લોસ સાથે કરી શકાય. 3150 રિસન્ટ ટોપ છે, ઇમિડિયેટ હર્ડલ છે, અને એ ક્રોસ થાય છે તો પછી 3300 થી 3350 નો નેક્સ્ટ ટાર્ગેટ ઝોન તરફ સ્ટોક આગળ વધશે.